વાલો પેલા તો બધા ભજની કોઈ જણે જણે ભજન રજૂ કર્યા એ બધાને ધન્યવાદ. જમાવટ કરીને બધાને ધન્યવાદ. અને અમે બધા જે કાંઈ છીએ એ ભીમદાન બાપુની અસીમ કૃપાથી છીએ. એના ચરણોમાં રહી શીખે છે. સ્વીકારવું પડે, જાહેરમાં સ્વીકારવું પડે. અમે નાના નાના હતા ને તે દિવસે ભીમદાન બાપુના હારે ફોન કરે, ચતુર્દાન અહીંયા પ્રોગ્રામ છે. પ્રોગ્રામો તો નતા પણ ભજન હતા એમ. અને ભજનમાં લઈ જતા આજે આ સ્ટેજ સુધી પહોંચાડ્યો છે કે ભીમદાન બાપુના કારણે છીએ જે કાંઈ છીએ. એટલે વળે નહીં કાંઈ દુનિયામાં ગે ગે ફે ફે કર્યાથી, વળે નહીં કાંઈ વળે નહીં કાંઈ દુનિયામાં ગે ગે ફે ફે કર્યાથી, અને ઘડીક શણગાર મર્દોના સજી લ્યો ને તો મજા આવે. વળે નહીં કાંઈ દુનિયામાં ગે ગે ફે ફે કર્યાથી, ઘડીક શણગાર મર્દોના સજી લ્યો તો મજા આવે. અને મજા કંઈક ઓર આવે દાદ, મજા કંઈક ઓર આવે દાદ, કાયર વેશ હટાવો તો મજા આવે. અને શું કામ કે ગીરમાં ભલે સિંહ હોય, એ સિંહોને વંદન, પણ અહીં તો અમારા જાત કમાણી કરીને ખાય ઈ સિંહની જાત. જાત કમાણી કરીને ખાય ઈ સિંહની જાત. ભૂખ્યા રે પણ ખોડ નો ખાય ઈ સિંહની જાત. અરે ખૂણે બેસી એકલા ખાઈ તો બીજા કોક, ખૂણે બેસી ટિફિન આવ્યો ને હાલો આપણે જમી લઈએ તો બીજા કોક, ખૂણે બેસી એકલા ખાઈ તો બીજા કોક, પણ જેની થાળીમાં કંઈક ધરાય ને ઈ સિંહની જાત. અંધારી મેઘલી રાતે અમે માર્ગ દેતો એને જોયો છે, અંધારી મેઘલી રાતે એને માર્ગ દેતો અમે જોયો છે. વાહ વડીલ, અંધારી મેઘલી રાતે એને માર્ગ દેતો અમે જોયો છે. શું કામ કે જેના અંધારે પણ શીલ ઓળખાય ને ઈ સિંહની જાત. તલવારો કે ભાલાના ઘા એને કબૂલ છે, તલવાર કે ભાલાના ઘા એને કબૂલ છે. હા, પણ આમ કૂતરું આવ્યું હોય ને આમ ટુકડો નાખે લે ખાઈ લે. તલવાર કે ભાલાના ઘા એને મંજૂર છે, તલવાર કે ભાલાના ઘા એને કબૂલ છે, પણ આમ ટુકડાના ઘા શહા નો જાય ને ઈ સિંહની જાત. અને મુવા પછીનો માલ તો ગોલણ ગાડા ભરે. ગુજરી ગયા પછી એમ કે ફલાણા ભાઈ ઈ તો હવે ઠીક સમજ્યા, ઈ તો ગુજરી ગયા પછી. મુવા પછીનો માલ તો ગોલણ ગાડા ભરે, પણ જેના જીવતાય બાવડો નો જલાય ને ઈ સિંહની જાત. એવી કારણ કે વીરવર પુરુષના સાનિધ્યમાં બેઠા છીએ. આ તો બધા ભજનીકો એટલે મારે બધા ટૂંકમાં મેં તમને દાખલા આપ્યા હતા, ટૂંકમાં ઉદાહરણો આપ્યા હતા. કેવા જાઉં તો ઘણા બધા એવા ઇતિહાસો છે, એક પછી એક ઇતિહાસ. બે જ આપવાના એવા ઘણા ઇતિહાસો છે કે જેને કહેવા જોઈએ ઇતિહાસોની યાદી. કારણ કે જ્યાં વાવો શબ્દને સંહિતા નીકળે, મહાભારત વાવો અને ગીતા નીકળે. શબ્દ વાવો અહીંયા તો સરિતા જ નીકળે. જ્યાં વાવો શબ્દ અને સંહિતા નીકળે, પણ મહાભારત વાવો અને ગીતા નીકળે ને એ તો હિન્દુસ્તાનમાં જ થાય, બાકી બીજા કોઈ જગ્યાએ ન થાય. ઓ મહાભારત યુદ્ધનું વાવેતર થાય અને એમાંથી ગીતા જેવું જ્ઞાન મળે. યુદ્ધનું વાવેતર થાય. બાપુ કજિયો કરો, ઝઘડો કરો, એમાં તો લોહી લુવાનું જ હોય ને, એમાં પછી કઈ જ્ઞાન નો નીકળે. પણ એ તો હિન્દુસ્તાનમાં સાહેબ યુદ્ધ થાય, મહાભારત જેવું યુદ્ધ થાય. મહાભારત વાવો અને ગીતા નીકળે. તમે કદાચ એવું સાંભળ્યું છે કોઈક સારું કામ કરે ને એને સારું પ્રમાણપત્ર મળે. સારું કામ કરે ને, સાંભળજો, સારું કામ કરે અને સારું પ્રમાણપત્ર મળે. એથી વિશેષ કોઈક તાલુકા જિલ્લા લેવલે સારું કામ કરે તો એને જિલ્લો કે તાલુકો સન્માનિત કરે, એને જિલ્લો કે તાલુકો સન્માનિત કરે. પણ રાજ્ય કક્ષાએ કોઈક સારું કામ કરે ને તો એને રાજ્યમાંથી પારિતોષિક એટલે એવોર્ડ આપવામાં આવે. રાજ્ય પારિતોષિક એવોર્ડ મળે. કોઈ સેવાનું કામ કરે, સાહિત્યની સેવાનું કામ કરે તો એને પદ્મભૂષણ કે પદ્મ વિભૂષણ નામનો એવોર્ડ આપવામાં આવે. સેવાનું કામ કરે
સાહિત્યની સેવાનું કામ કરે અને પદ્મભૂષણ કે પદ્મ વિભૂષણ ભારત સરકાર દ્વારા એવોર્ડ આપવામાં આવે રાષ્ટ્રપતિના હાથે. કોઈ આખા સમાજના હિન્દુસ્તાનના લોક સમાજની સેવાનું કામ કરે એને ભારત રત્ન નામનો એવોર્ડ આપવામાં આવે. પણ સાહેબ આ દેશને બચાવવા માટે થઈ, આ દેશના સીમાડાને હાચવા માટે થઈ અને પોતાના લીલા માથા કુરબાન કરી દીધા ને એને પરમવીર ચક્ર જેવા એવોર્ડ આપવાના આવ્યા છે. એની વાત કરવી છે. પરમવીર ચક્ર જેવા એવોર્ડ આપવામાં આવ્યા છે. અને ઈ એવોર્ડ લેવા વાળો અમારો અહીંનો માલધારી, જેને ભારત સરકારે નોંધ લેવી પડે ને આજે ત્યાં પાળીઓ બનાવવામાં આવ્યું છે, આજે એની ખાંભી ખોડવામાં આવી છે. આવું સાચું જાણવું. અને એક કવિરાજ છે, ધીરે 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 સાંજનું ટાણું છે, નદીનો ઘાટ છે અને નદીના ઘાટ ઉપર એક દીકરીએ પોતાની ચૂંદડી ધોઈ અને પથ્થરની માથે આમ સૂકવ્યો, પથ્થરની ઉપર સૂકવી. ત્યાંથી કવિરાજ નીકળ્યા, કવિરાજના પગલા ઝંભી ગયા અને કીધું, બેટા દીકરી અહીંયા આવતો, બોલો આ તે ચૂંદડી જેના માથે ઉડાડી છે ને ચૂંદડી લઈ લે, મારે પૂછવું છે. બેટા તને ખબર છે આ શું છે? ના બાબુ મને ખબર નથી શું છે. કે બેટા આને પાળીઓ કહેવાય, ચૂંદડી લઈ લે, મારે આજ પાળિયાને પૂછવું છે. દીકરીએ તારા ઉપર ચૂંદડી ઓઢાડી, ભલા માણસ તું ડગ્યો નહીં, ખોટો વીરવર પુરુષ હોય એના પાછળ પાળિયા ખોડાય. આજે આ પૂજાય છે ને એ તો કઈક વીરત્વને પામ્યા છે એટલે પૂજાય છે. એના ઉપર દીકરી આવી ચૂંદડી ઓઢાડે ને કઈ ન બોલે એવું ન હોય. એટલે પાળિયાને કવિરાજે પ્રશ્ન કર્યો, એ પાળિયા એ જ આજ પૂછું એ તને પાળિયા રે તારા દલડા કેરી વાત રે, એ તારા રુદિયા કેરી વાત. અને આ પીપળીના પાદરમાં તું કેમ ખોડાયો અને સિંધુડા રંગ કેમ રંગાયો? પાળિયા સિંદૂર છે હનુમાનજી મહારાજને ચડાય, આ પાદરમાં શું કામ ખોડાયો છે? ચાલો પાળિયાએ જવાબ આપ્યો, કવિરાજ અમે પાદરમાં શું કામ ખોડાયા છે એ સાંભળવું છે, સાંભળી લો. એ જીવાર ચડી એ જે ગામની માથે વાર ચડી 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 આજી વાર ચડી એ જે ગામને માથે ભૂંગિયા વાગ્યા ઢોલ રે, એ દીદી ભૂંગિયા વાગ્યા ઢોલ. અને તે દી ખાંડાના જ ખેલ ખેલાણા, તેથી અમે ગામના પાદરમાં ભૂંગિયો ઢોલ વાગ્યો. ઢોલ વાગ્યો તો શંખ નહીં, શંખ તો કુરુક્ષેત્રના રણ મેદાનની માલિકા વાગ્યો હતો. અહીં ઢોલ વાગ્યો, પણ કેવો ઢોલ વાગ્યો? ધીંગાણાનો ઢોલ જ્યાં વાગ્યો ને,
તેથી ભેગા ભેગો શંખી વાગી. ધ્યાનનો ઢોલ વાગ્યો ને તે દિવસે ઘરે ઘરેથી મૃત પુરુષો હતા એ પોતાના અર્ધાંગના પોતાના પત્નીને એટલું કીધું કે હવે અમને ઢીલા કરો, અમને કેસરિયા કરો અને અમારે યુદ્ધના મેદાનમાં વયું જવું છે. કે અમારે કારણ કે સુર ન પૂછે જીતવું અને શુકર ન જોવે સુર મરણાને મંગલ ગણે એ તો રણ ચડે રણ સુર. તમારી ફરમાઈશ છે વાલીને લઈ લોકો કોણ હતા ક્યાં ગયા એ પેલા મને ચહેરો તો ઘોડા બીજો તમારી ફરમાઈશ લેવી બોલો બધી અને એમાં જે ફરમાઈશ આલો એને ઘોડ તો કરવી જોઈએ ભલે દો કરો દો. કારણ કે આ અમારે ઘરે લઈ જવાનું નથી અને અમારે લઈ જવું હોય તમે લઈ જવા જોઈએ લઈ જવા જોઈએ શું નહીં. સાહેબો રે એ ગોવાળીઓ રે મારો સાહેબો રે ગોવાળીઓ, સાહેબો રે ગોવાળીઓ રે મારો સાહેબો રે ગોવાળીઓ. ઓ ગોવાળા ઓ ગોવાળા તીરની રે મારે શ્યામના ધાની જોડી. ઓ ગોવાળા તીરની રે મારે શ્યામના ધાની જોડી. યુદ્ધના મેદાનમાં ગયા કવિરાજ એટલે એમને પાળિયા તરીકે પૂજાના કે એ વાત તો સાચી પણ સિંદૂર છે એ તો હનુમાનજી મહારાજ ને ગજાનંદ ગણપતિ ને ચડે. હવે હનુમાનજી ને સિંદૂર શું કામ ચડે એ તમને ખ્યાલ? આપણે ચડાવીએ ખરી પણ આપણને ખબર નથી હોતી. ગઢવી તમને ખબર હોય તો કયો પૂછે હોય એવું નથી. અમને ઘણા પૂછે. મને એક જણે હમણાં પૂછ્યો તો મારા ખ્યાલ છે ને મને કે તમે રામાયણ ની હનુમાન ની આટલી બધી વાતો કરો મને એક પ્રશ્ન થાય. મેં કીધું કર ભાઈ તને તો થાવો જ જોઈએ. તને પ્રશ્ન જ થાય કારણ કે તું કદાડે જન્મ્યો છે. આજનો દાડો છે એ પ્રમાણે જન્મ્યો પડતર દાડે.
એટલે મને કયો, મેં કીધું બોલ શું પ્રશ્ન છે? મને કે હનુમાનજી વિશે તમે વાત કરી. મને કે હા. મેં કીધું હા. મને કે હનુમાનજીને પૂંછડું હતું, એની માને કેમ હતું? કીધું ગોડા આવી વાત ન કરાય, ના હોય, આપણાથી આવી વાત ન થાય. હનુમાન એટલે તો શિવનો 11મો રુદ્ર છે, એના વિશે આવી વાત થાય. મને કે ના આવડતો હોય તો ના પાડો, બાકી હવે આડાવડી વાતો મેલો. મેં કીધું પણ આમાં ભલા માણસ હનુમાન. મને કે ના આવડતો હોય તો ના પાડો. મેં કીધું આનો જવાબ તારી ઘરી છે. મને કે મારી ઘરી? મને તો કોઈ જડ્યો જ નહીં. મેં કીધું તને ના જડે પણ તારી ઘરી છે. મને કે ઈ કઈ રીતે? મેં કીધું તારે મૂસો છે, તારી મમ્મીને છે. મને કે ઈ તો ના હોય ને એકચ્યુઅલી. તો એકચ્યુઅલી કોડા આય ન હોય. થોડું વિચારતા જાઓ, વિચારતા જાઓ. હનુમાનજી મહારાજને માં જાનકી છે તેલ કચોળા નાખી અને તૈયાર થતા હતા, આમ આભલું હામું રાખી અને પોતાના એમ કહેવાય તેલ કચોળામાં સિંદૂર પૂરતા હતા. અને સિંદૂર પૂરતા હનુમાનજી મહારાજ જોઈ ગયા કે માં આટલા સુંદર છે, આટલા રૂપાળા છે. કારણ કે તુલસીદાસ એના રૂપનું વર્ણન કરતા છેલ્લે એમ કહે છે કે હે માં, હે જાનકી, હે જગદંબા, તારા વખાણ કરવા માટે હવે મારે તારી રૂપના વખાણ કરવા માટે મારી પાસે શબ્દો નથી. તો હું છેલ્લે એટલું જ કહું કે મેં જન્મ ધરી જગ માહી. તુલસીદાસ કહે છે હું નહીં, મેં જન્મ ધરી જગ માહી, ऐसी सुंदरता कभी देखी नहीं हो. આવી સુંદરતા માં ક્યાંય જોઈ નથી. માં આવી સુંદરતા મેં ક્યાંય જોઈ નથી. તો માં આટલા બધા રૂપાળા છો, આટલા સુંદર છો, તો તમે આ ટીલી શું કામ કરો છો? આ સિંદૂર આ તમે શું ચોપડ્યું છે? એટલે જાનકી જવાબ આપે છે કે હે હનુમાન, આ હું જે કરું છું ને શેઠો, એનાથી પ્રભુ રામને હું વાલી બહુ લાગુ છું, એટલે હું આ ટીલી કરું છું. હનુમાનજી મહારાજે નક્કી કર્યું કે જો એક આટલી સિંદૂરની લીટી કરવાથી માં આટલા વાલા લાગતા હોય તો આપણે આખા સિંદૂરમાં ઠપકારી દેવું છે. આખા સિંદૂરમાં આમ રગડોળાના આડાવડા ફેર્યા, પણ સિંદૂર એમને એમ થોડું ચોટે. પાછા આવ્યા, માં આ તો સોટતું નથી. તો કે એના માટે તેલ કચોળા જોઈએ. હનુમાનજી મહારાજે તેલમાં સિંદૂર નાખી અને આખા રંગાઈ ગયા ને એટલે હરિએ કંઠ મારે હાર પહેરાવ્યો. મોતી મોઢામાં નાખ્યા. હરિએ કંઠ મારે હાર પહેરાવ્યો, એના મોતી મોઢામાં નાખ્યા. આ બધા ભજન છે ને ઓલા આપણે હમણાં ગાતા હતા, શું નામ? કમો ભાઈ બહુ કમાણા. હા, કમો ભાઈ ગાતા હતા ને એ રીતે. કોઈ તાલ ની કે તાશીરાની કોઈની જરૂર જ ન પડે, એમને એમ ગવાય. હરિએ કંઠ મારે હાર પહેરાવ્યો, એના મોતી મોઢામાં નાખ્યા. મોતીડા કારડીના માળાયું ફેંકી એને ત્રાગડા તોડી નાખ્યા. જગતમાં એક જ જન્મ્યો રે એને રામને રૂણી રાખ્યા. અને તાલમાં ગાવું હોય તો કઈ રીતે? રામને રૂણી રાખ્યા રે મારા પ્રભુને રૂણી રાખ્યા રે, રામને રૂણી રાખ્યા. જગતમાં એક જ જન્મ્યો રે રામને રૂણી રાખ્યા. ન કદી કદીએ ઉઘરાણીને અમારે ચોપડા રાખ્યા. ન કદી કદીએ ઉઘરાણીને અમારે ચોપડા રાખ્યા. જગતમાં એક જ જન્મ્યો રે રામને રૂણી. મહારાજને સિંદૂર ચડે, ગજાનંદ ગણપતિને સિંદૂર ચડે. એમાં આપણે તો મિસગાઈડ જ કર્યું છે. હનુમાનજી સંજીવની લેવા ગયા, એ હિસાબ તો આપણે પછી થાય છે. ઘડીક રાખો ને મસલભાઈ, ઘડીક અમારો હિસાબ અમે લઈ લીધો. હવે ગોટાળો પડે તો હવે હું વાંધો.
ના એટલે હિસાબ 2 જણા કરે, તમે તો 5-6 જણા કરો. પંચ છે કરો, હજુ 2 જણા નાખો મેં પંચમાં, વધતું હોય તો હજુ 10 નાખો, મારી ના નથી, વાંધો નહીં કરો. એ હનુમાનજી મહારાજ કરો, વાંધો નહીં કરો, તમારું કામ કરો, અમે અમારું કરીએ, તમે હવનું કામ હવ કરે, હવનું કામ હવ કરે અને વહુનું કામ વહુ કરે. હા, અહીંયા કોકે વાત કરી હતી, એમ કોણે કરી હતી? મહારાજે કરી હતી, અમારે રામમાં મેં કરી હતી. હા, રામભાઈએ કરી હતી. સીતાભાઈ માં પાર્વતીજીને શંકર ભગવાને પૂછ્યું, શું આલશું બ્રાહ્મણને? કે તમારે જે દેવું હોય દઈ દો, આપણે અખતરો ના કરાય ને કે એમ કે આઠણા દઈ દો. હા, ઘણા બિચારાને જે અનુભવ છે એને ખબર જ છે. કોક મહેમાન ને લઈને જાય, બારીએથી ડોકા કે ને એના બા ને ટહડી ના આવે. એક જણા મહેમાન આવ્યા ને, મહેમાન જમવા બેઠા ને એમાં બરોબર કઢી બનાવેલી હતી, કઢી પીરી અને મહેમાન બરોબર જમવા બેઠા ને એમાં બીજી વાર કઢી મંગાવવાની થઈ કે લાવજો કઢી, એમાં લાઈટ ગઈ. ઘરના રીહે બળતા આવ્યા, પછાડી લો કઢી, કારણ કે પોતાને ખાય એટલી જ વધી હતી. એમાં મહેમાને કઢી ઘરધણીએ કઢી એમાં ઘરધણી ખીજાણો ખબર નથી પડતી. લાઈટ ગઈ, અંધારું હતું, એક આ ધબ્બો મારી લીધો. લાઈટ આવી ને પછી મહેમાન ચડું બીજો કરીને ડેલીએ ગયા, એટલે ઘરધણીને ઘરે આવીને કીધું કે તમે આજ જેવી કરી કે શું કર્યું? લાઈટ ગઈ તમે મને 5 ધબ્બા માર્યો. હું વાત કરે કે આજ મને અંધારામાં 5 ધબ્બા માર્યા, જોયું નહીં, એક તો નાક ઉપર આવ્યો. બોલો વિચારમાં પડી ગયો કે મેં તો 3 જ માર્યા હતા. આ 2 મહેમાન કાઢી ગયા. બોલો, પારકી વાડીએ વયું હંકારતા, કરી ગારો મલકને મારતા, રાજથી કોકના લીંબડા ચારતા, ઉસીનું લઈ અન કરે ઉદારતા. ડાગની આગને ગજીયું ઠારતા, રાજની કોર્ટે મુસરકા મારતા, તોય મરદના દીકરા હિંમત નો વારતા. રાજની કોર્ટે મુસરકા મારતા. લ્યો એટલે મને ખબર પડે ને બાપુ, મને ખ્યાલ આવે, આમ ચહેરા જોવો ને એટલે ખબર પડે હું બોલું. ઉગે અંદરથી ઉગે. હા, કારણ કે ગામે મારા કને બધો માલ છે, જેવા ગ્રાહક. હા, આ બધા બેઠા હવે પાયા તમે. હારું જો તમે આયા ને કે અમે ક્યાં જાતા. આજના તો જો આજના ગીતો બધા કેવા ચાલે. હમણાં નવું ગીત આવ્યું મારે, હા આમ હિટ થઈ ગયું. અર મને ઓલડું બીવડાવ. હવે ઓલડાથી બીઆઈ જીવનમાં કરે શું? કેવા ગીતો લખે ને તો હિટ થઈ જાય. બોલ, હમણાં એક જણે ગીત લખ્યું, મેં એસા ક્યું હું, મેં એસા ક્યું હું, અને હિટ થઈ ગયું. મેં એસા ક્યું હું, મેં એસા ક્યું હું. કીધું તારી માને પૂછ, વધ્યું ઘટ્યું તારા બાપાને પૂછ, કટાણું ક્યાંથી થયું. હકીકત છે એમના, કોઈ ખાલી એમને વાત નથી. ભગત બાપુ એક દુહામાં કીધું, ભગત બાપુ એક દુહામાં કીધું કે ભગત બાપુ તમે આવી સુંદર મજાની કવિતા લખી, અને કેવી કવિતા. લો હમણાં હિન્દી ગાતા હતા ભાઈ, હિન્દી ગીતોની મજા છે, આપણા જૂના ગીતોની. હમણાં નવા ગીતો આવ્યા, મેરે અંગને મેં તુમારા ક્યાં કામ હે. એ કઈ કામ જ નથી. બોલો, તમારા આંગણા, એમના આંગણામાં તમારું કામ જ નથી. અને ભગત બાપુ કહે, એ જી તારા આંગણિયા હે પૂછીને જે કોઈ આવે રે, પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે. ભગત બાપુ હિન્દી ગીતો વંદન છે, બધા સારા લખાય છે. હમણાં એક જણે તો એવું ગીત બાપુ મેં હમણાં સાંભળ્યું, સુહાગ રાત હે ઘૂંઘટ ઉઠા રહા. હવે તો તું જ ઉઠાવે, કઈ પાડોશી નો આવે. એમાં તારે મદદ જોતી હોય તો હપ્તા ભાઈ કોણ લખે છે ખબર નથી પડતી. વચ્ચે ના આવ્યું, બેબીને બોર્નવિટા પીવડાવો, બેબી મૂડમાં નથી.
બે ટીપા ઝેર ના દઈ દો, બહાર આવે ક્યાંથી બેબી તરત મૂડમાં લો, રાહત જોવાની નજરે છે. એટલે આ બધી છે ને અનુભવમાંથી અને વિચારોમાંથી નીકળેલી વાણી છે. આ બધી અનુભવની વાણી. સંતોએ અનુભવ થયા એ સંત વાણીમાં કીધા. એ પાનબાઈને ગંગા સતી બેઠા હોય અને ગંગા સતી એમ કે છૂટા છૂટા બાણ અમને મારો ને ભાઈજી, અમને છૂટા છૂટા બાણ ન મારો, તમે જે શબ્દોરૂપી બાણ મારો છો એ મને લાગે છે. અને પાછા પાનબાઈ ગંગા સતીને એમ કે બાણ રે હજી તમને એ લાગ્યા રે નથી પાનબા, એ બાણ રે લાગ્યાની હજી વાર છે, બાણ રે લાગ્યા પછી એ બોલાય નહીં રે, બાણ રે લાગ્યા, બાણ રે લાગ્યા પછી બોલાય નહીં. અને સુરતા ચડે આસમાં, એની ભાષામાં વાતો કરે, કારણ કે સમજાય. હવે આપણાને એમ કે બાણ રે ના મારો, તો આપણાને એમ કે લડતા છે, ઝઘડો કરતા છે, કજ્જો કરતા છે. આ શબ્દોરૂપી બાણો છે, આ પણ શબ્દોરૂપી બાણ છે. ક્યાંથી? અને હાસ્ય છે એવી વસ્તુ છે કે તમે હાલ્યા જાતા હો, તમે લપસીને પડો ને બાજુવાળા હે ગમે જ મળે હાસ્ય. લો અમારે ગઢવીયા હાલ્યા જતા હતા, ગઢવી હાલ્યા જતા હતા, એમાં એક બાપુ ક્યાં ગયા જતા રે બાપુભાઈ હાલે લે કરી અમે આય કીધું. બાપુ આમ ઘોડી લઈને નીકળ્યા, વસે વાંકી વળી ગયેલી, બાપુના પગ નીચે ઢોળાય, કબડીનો પાટો દોરતા આવ્યો, કારણ કે ઘોડો ટાયડો હતો, બધું કરે શું. એમાં હાલ્યા જતા, ગઢવી આગળ આગળ જતા હતા. એટલે બાપુ જોઈ ગયા પહેરવેશ ઉપરથી. પહેલા તો માણસો ઓળખાતા, હવે બધાના એક પહેરવેશ આવે. પહેલા ખબર પડી જતી આ માલધારી જ છે, આ રવારી જ છે, આ પટેલ જ છે, આ બ્રાહ્મણ જ છે, આ ઠાકોર જ છે. આ પહેરવેશ ઉપરથી ખબર પડતી. હવે આપણે ગાડીઓમાં લખાવવું પડે ગઢવી, પહેરો ઈ નહીં પહેરવેશ, કાઈ નહીં કરવું પડે. આ બધું જૂનું હતું ને એ હવે પાછું આવે છે. હવે 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 આવે. હા, જૂના આપણા કૈઠિયા લેખા પહેરતા હતા, હવે એના લેખાના પ્લાઝા થઈ ગયા. બોલો, એક જણાના ઘરના તો હચ લીધી, મને પ્લાઝો લાવી જ દો. હવે પ્લાઝો તો બિચારાને પોષ નથી, પણ બાપાને 3-4 લેખા હતા, એક સફેદ લેખો જઈને રંગાવી આવ્યો, પ્લાઝો થઈ ગયો. પ્લાઝો પહેરીને ઘરના તો રાજી રાજી થઈને પ્લાઝો પહેરીને ફરે, આમથી આમ થાય ને આમથી આમ જાય. બાપો એનો લેખો ગોતે. આ જૂનું નથી, આ જૂનું છે એ પાછું ફરીને આવ્યું. બોલો, આ જૂનું હતું એનું એ જ ફરી પાછું આવ્યું. પેલા આપણા બધા ઈ તમે જુઓ ગોળી રવાયા, અને આપણા માલધારી ઘરે તો હવારના પવિત્ર જે પરપાતમાં ગરવા બલોણા ગૂંજતા, દાંપત્ય યુજવળ પ્યાર દેખીને હૃદયના દુઃખ રૂજતા. હાલા ગયા એ હેત ગુણ અને ખાલી રહ્યા હવે ખોળિયા, એ શંકર યુમાના સાહેબા કર ઢેર ડાડા ભોળિયા, કર બેર ડાડા ભોળિયા. એ પ્રભાતને પવિત્ર પ્રભાત કહેવાતું. પવિત્ર એ પ્રભાતમાં. હવે હવારના પરમાં અત્યારે પવિત્ર કેવું કઈ રીતે? હવારના પરમાં રીંગ વાગે કે ફલાણા ભાઈ ગુજરી ગયા લીલી કરી. હા, મોબાઈલ છે એ બરાબર છે. હમણાં એક જણા બે મોબાઈલ કરી ગઈ. બોલો, તમને એમ થાય કે કજુ હવે તો હા ગપ્પા મારો. મારા ગામનો કાબો રબારી, કદાચ તમે ઓળખતા હશો. હા, મારું ગામ પાણવી, કાબો લોણી આવે ને તમારા. લોણી, ખટાણા, ચરમટા, ભાંગરા. હવે તમે જોજો, આ બધાને યાદ કરવું પડશે. અમે ભાંગરા એટલે શું, અમે ચરમટા એટલે શું, આ બધું યાદ કરવું પડશે. સારું છે આ તો વડવાળાની જગ્યાના ગણીરામ બાપુ હજુ જાગે. હા, ગણીરામ બાપુ હજુ જાગે.
અને કનીરામ બાપુને સાહેબ માના સ્વરૂપમાં દેખાય. એક જ ભારત વર્ષ આખામાં સંત એવો છે. હું હમણાં પરમ દિવસે જ જઈને આવ્યો. આખા ભારત વર્ષમાં હારો મનાવવાની વાત નથી, હકીકત કહું. અને બાપુની હાજરીમાં આ વાત કરી. બાપુ ખૂબ રાજી થયા. કનીરામ બાપુ એક જ એવા છે આખા ભારત વર્ષમાં કે એને માના સ્વરૂપમાં દેખી શકાય, બાપના સ્વરૂપમાં દેખી શકાય. તમે કહો ગઢવી એનો પુરાવો જોઈએ, એમને અમે બોલીએ નહીં. પાછા ગઢવી બોલે પુરાવા સહિત બોલે. શું કામ? કે માલધારી સમાજમાં એવો રિવાજ છે, પોતાના એક દીકરાને ત્યાં જગ્યામાં મૂકે છે. ઈ બાલુડાને જગ્યામાં મૂક્યો હોય, ઈ બાલુડો જ્યારે ખાતો ખાતો લટ આવી જાય, તેથી કનીરામ બાપુ પોતાના પનિયાને લઈ અને આમ છોકરાના શેડા લુહરાવી લે, લટ લુહરાવી લે ને, તેથી માં જેવડો લાગતો હોય અને વિહોતર આખી ભેગી થઈ હોય, એની વચ્ચે ઊભો થાય એટલે બાપ જેવો લાગતો હોય. હો, માં અને બાપનું સ્વરૂપ બે જોવું હોય તો કનીરામ બાપુને જોઈ લેજો, એટલે તમને એક સંત એવો જોવા મળશે કે માના અને બાપના સ્વરૂપમાં જોવા મળે છે. એટલે કહેવાનો મારો અર્થ છે, પવિત્ર એ પર ભાતમાં ગરવા વલોણા ગુંજતા હવારનો પોર થાય. આજે કાંઈક થોડા ઘણા બાજ્યા હોય, સડ ભીડ્યા હોય, બોલ્યા હોય, પણ હવારના પોરમાં ગોળીમાં રવાયો મુકાય, હામહામાં બે નેત્રા મુકાય. અને બે હામહામાં નેત્રા જ્યારે ધણી અને ધણિયાની બે હામહામાં નેત્રા લે ને, એટલે મોઢાની માથે હાસ્ય આવે ને, ત્યાં હવારના પોરમાં કાલના વઢેલા હોય એના મનામણા થઈ જતા હતા સાહેબ, એના મનામણા થઈ જતા હતા. કોઈને બોલાવા નહોતા પડતા કે અમારા રીહેણાના મનામણા કરાવો. અત્યારે તો બોલ્યા નથી, ઝેરની પોડકી ખોલી નથી. અને કાં તો કેરોસીનનું ડબલું ઊંધું આવે. હા, દવા લાવે. હવે દવા તો આપણે લાવી આલીએ. ઓલી કેવી કહેવાય, ફોએટ જીરામ નાખવાની, વેલા ઉઠે ગટકાવે. કેરોસીનના ડબલા ઊંધા નાખતા. હવે એમને ઈ ખબર નથી, ઈ કેમ કરે ખબર છે? પહેલા શરૂઆતમાં આગળ થઈ ગયું. પહેલી શરૂઆત કોણે કરી ખબર? મારે બધી વાતો તમારા કને ખુલાસા કરવાના છે, બધી મને યાદ છે ને, એક એકને ખુલાસા કરો. પહેલું ડબલું કોણે, પહેલું કોણ બળ્યું, ભડકો કોણે કર્યો? પહેલો પાર્વતીભાઈ માઉનિયા દક્ષ પ્રજાપતિના આંગણે. હા, બાપાએ કીધું બેટા ભૂતણા વાળો છે, આના ઘરનું ઠેકાણું નથી, અને તું આના હારે લગ્ન કરે, જા, મને મોઢું ન બતાવજો. ઈ સમયમાં બન્યું. અને પછી પાર્વતીએ લગ્ન કર્યા, એને ગાંધર્વ લગ્ન કહેવાય. પણ કહેવાનો મારો અર્થ છે, પાર્વતીજી કરે તો અત્યારની ન થાય. કારણ એને સમજી લેવું પડે કે શિવ છે એ કૈલાસમાં છે, મારો કારખાનામ છે. કૈલાસમાં પાર્વતીનો પતિ કૈલાસમાં છે, મારો કારખાના. એનો પતિ શિવ છે, મારો જીવ છે, એટલે મારાથી ન થાય. અને એ કરવું હોય ને તો પેલા પાર્વતી જેવું બનવું પડે, પછી થાય. હોય પાર્વતીજી એ અગ્નિ સ્નાન કર્યું દક્ષ પ્રજાપતિના આંગણે, એટલે આજની સ્ત્રીઓને એમ કે આપણે કરાય. પણ એનો શિવ છે ને, એટલે એને બબે વાર થાય, આપણે એક જ વાર થાય. આપણે બબે વાર ન થાય, આ કચરા ન કરાય. પવિત્ર એ પર ભાતમાં ગરવા વલોણા ગુંજતા દાંપત્ય ઉજ્જવળ પ્યાર દેખી અને હૃદયના દુઃખ રૂંજતા હાલ્યા ગયા એ હેત ગુણ ખાલી રહ્યા હવે ખોળિયા. શંકર ઉમાના સાહેબા કરી ઢેર દાડા બોલિયા. કારણ પેલાનો સમય એવો હતો, પાડો હિયો મુજ પાંચનું સારું થજો એમ ચાહતા. હારના પોરમાં ઉઠે ને એટલે ભગવાનને કે હે ભગવાન, હે અખિલ બ્રહ્માંડના નાથ, હે નોધારાના આધાર, હે ગરીબોના બેલી બાપ, મારા 5 પાડોહીનું હારું કરી અને પછી મારું હારું કરજે. આજે એમ કે પેલો મારો કરજે, પાડોહી જો ખાઈ દીમાં. હા, હમણાં એક જણા ભગવાન પ્રસન્ન છે, માગ માગ માગે આલું, માંગો ઈ આપશો તો કે આ માગે ઈ આપું, પણ એક શરત. કે શું? કે તું માંગીશી તને આપીશ, પણ તારા પાડોશીને ડબલ આપીશ. એટલે કે પાડોશી હારું બેઠો 10 દાડાથી, તો કે મને મેવાજ આવી ગઈ, તારો હારો પાડોશી હોય ને તો જ હારું થાય. હા, પાડોશી હારા રાખવા. આંબલીના કાચરા ખાટા જોઈ ને કોઈ કીધું મીઠા હોય, આંબલીના કાચરા ખાટા હોય, કારણ કે એના પાડોશી છે ને પાંજડા અહીં ઝીણા ઝીણા હોય, એટલે જેના પાડોશી ઝીણા ને એના ફળ ખાટા. કેળા કોઈ દી ખાટા હોય
ના, શું કામ? એના પાંદડા છે ને મોટા મોટા છે, જેના પાડોશી મોટા ને એના ફળે મોટા. સાહેબ, એના ફળે મોટા. એટલે તારા પાડોશી પર હું રાજી થયો છું. બોલ, તું માંગે એનાથી ડબલ આપીશ. બોલો કે હું માંગુ એના ડબલ ને? તો કે આ ડબલ. તો કે મારી એક ફોડો. પાડોશીની તો બે જાય. ભગવાન કે તથાસ્તુ, એની એક ઉડી, એક ડીમ લાઈટ થઈ, પાડોશીની બે ગઈ. આજના સમયમાં કે હવે એક કામ કરો કે શું હું આપું એના પાડોશી ડબલ આપો? તો કે હા. તો કે મારા આંગણામાં એક કૂવો કરો. પાડોશી બે થયા. હવે આ એને ખબર નહીં કે પાડોશીએ વિચારી લીધું કે મારે બે આંખો નથી, મારા આંગણામાં બે કૂવા છે, એટલે મારે કોકને બોલાવી અને પછી એની હારે જવાય, એમને એમ ન જવાય. આને એક હતી જ વટ હતો. હા, તો ભાડો છો જવું છો. અડિયો દેતા દેતા પડ્યા કુવામાં, બીજી ગઈ. એટલે કે એ પ્રભુ મારાથી તો બહુ થઈ કે મેં તને પહેલા કીધું હતું કે પણ હવે એક કામ કરો કે પણ શરત મારી નહીં ભૂલાય. કે શું? કે તને ખબર જ છે પાડોશીની જે થાવું હોય થાય, મારી એક તો હાજી કરો. આની એક થઈ, પાડોશીની બે થઈ. બોલો, એટલે હારું વિચારીએ તો હારું થાય. પાડોશીઓ મુજ પાંચનું સારું થજો એમ થાય. પાડોશીઓ મુજ પાંચનું સારું થજો એમ ચાહતા આજ ભાઈ પણ બાળી ન શકે ભાઈને આગળ જતા. બાલપ તણાયા વીરડા અને આ દંભી જમાને ડોળિયા માટે શંકર યુમાના સાજ બાકર ભેર ડાડા ભોળિયા કર ભેર ડાડા ભોળિયા આય ડાડા. હવે ભેર કરજે ને કે બહુ વાહવું છે. હગો ભાઈ આગળ જાતો હોય તો હગો ભાઈ સહન નથી કરી શકતો. હગો ભાઈ સહન નથી કરી શકતો. હા, ભલે જાહેરમાં ગમે તે દંભ, આ દંભી જમાને ડોળ, જાહેરમાં ગમે તે દંભ કરતો મારો ભાઈ છે, પણ આજના સમયમાં એવી પરિસ્થિતિ આવી ગઈ છે પોતાના ભાઈને આગળ જતા નથી જોઈ શકતો. મારો કહેવાનો સૂરી છે કે માણસ એના પહેરવેશથી ઓળખાતા હતા અને હંમેશા પહેરવેશથી જ ઓળખાઈએ. તમે ક્યાંથી આવો છો, કઈ જગ્યાએથી આવો છો એ મહત્વ, કોના પરિવારમાંથી આવો છો એ મહત્વનું છે. તમે ઈ યાદ રાખજો. હું શું છું ઈ નહીં. મારો બાપ કોણ હતો, મારો દાદો કોણ હતો. હા, આમ ઘણી આવી વાતો કરીએ ને એટલે ઘણા એમ કે મહારાણા પ્રતાપભાઈ કઈ 73 કિલોનું બખ્તર પહેરતા હશે. કોડા તારાથી 10 કિલો દયણું ન ઉપડે. તું થોડું મહારાણા છે. મહારાણા પ્રતાપ 73 કિલોનું બખ્તર પહેરતો હતો. શિવાજી 18 કિલોની તલવાર રાખતો હતો. આ કોઈને ગપ્પા લાગતા હોય ને તો એને કહી દઉં છું, ભણેલા છો આપ બધા, મોબાઈલ રાખો છો, અને હું કહી દઉં જોઈ લેજો. તમે YouTube ઉપર WWF કરીને ચેનલ આવે છે. ઈ ચેનલ પુરાવા સાથે બોલું સાહેબ, WWF ચેનલ આવે છે. ઈ ચેનલ ખોલજો અને એમાં બિપ્સો ની ફાઇટ ગોતજો અને બિપ્સો ની ફાઇટ ગોતીને પછી ગૂગલ ઉપર ઈ બિપ્સો ની આખી ફ્રીક્વન્સી જોજો કે બિપ્સો ની હાઈટ કેટલી છે, બિપ્સો ની જાડાઈ કેટલી છે, એના હાથ કેટલા પોળા છે, એના પગ કેટલા મોટા છે, એનો વજન કેટલો છે. ઈ જોજો એટલે ખબર પડશે બિપ્સો નો વજન કેટલો હતો. 500 ને ઉપર કઈક પાઉન્ડ હતો, કિલો નહીં, 500 ઉપર. 500 કિલો તો ભેંસનો વજન હોય. બોલો, ભેંસથી ભારી હતો. બોલો, ભેંસથી ભારી, તોય એને આપણો હિન્દુસ્તાનનો ખલિયામ ઉપાડી લેતો હતો. ભેંસથી ભારી હતો ને, ખલીને જોજો તમે. હવે જો ખલિયા ઉપાડી લે તો ઓલો તો મહારાણા પ્રતાપ હતો, છત્રપતિ શિવાજી હતો સાહેબ. 18 કિલોની તલવારે લડી લે અને 73 કિલોનું બખ્તરે પહેરી લે. આપણાથી દયણું ન ઉપડે એટલે આપણે એમ ન કહેવાય કે આ ન થાય સાહેબ. મારા દાદા કહેવાય નહીં પણ હવે યાદ આવ્યું છે. મારા દાદા આમ હજુ તો ઓળિયો એટલે વાવણીઓ માથે બાંધેલો ઘઉંનો વાવણીઓ કેવો હોય તો ખબર છે. ઘઉંનો વાવણીઓ હજુ તો ગોચનાથથી ઉપાડીને પાણવી ઉધી લઈ ગયા હતા. મારાથી ન ઉપડે તે હાથે મારે એમ કહેવાય કે આ નહીં થયું હોય સાહેબ. એટલે કહું છું મારા દાદા કોણ હતા, મારો બાપ કોણ હતો, મારી જનેતા કોણ છે, મારી માં કોણ છે, ઈ યાદ રાખજો. હું ક્યાંથી આવું છું, કયા કુળમાંથી આવું છું સાહેબ, ક્યાં બેઠો છું યાદ રાખજો. ક્યાં બેઠા છો એનું મહત્વ છે. બિંદાન બાપુ,
માખી છે શાકભાજીમાં, તમે શાક માર્કેટમાં શાકભાજી લેવા જાઓ, એ શાકભાજીની માથે અઢક માખીઓ બણબણતી હોય, પણ ઈ માખીઓ બણબણતી હોય. કોઈએ એમ કીધું કે માખીઓ ઉડાડો ન કે મને બટાકા ઓછા આવશે, મને રીંગણા ઓછા આવશે? ના, કોઈએ નથી કીધું. પણ ઈની માખી જીગરમાં જાઓ, જીગર જ્વેલર્સમાં હોની દુકાને જાઓ અને તમે વીંટી લેવા માટે ગયા હોય અને વીંટી ઉપર માખી બેહે, એક માખી 5000 માં પડે. બોલો, ઈની માખી છે. ક્યાં બેઠા એનું મહત્વ છે. આપણે ઈના ઈ સ્કૂલના છીએ, ક્યાં બેઠા છીએ ઈ યાદ રાખવાનું છે. કયા પરિવારમાંથી આવીએ છીએ આ યાદ રાખવાનું છે. મારા પરિવારમાં આવા દાદા થયા છે, મારા મોસાળમાં આવા મામા થયા છે, આ સાહેબ યાદ રાખજો. કારણ કે ઈ રાખ્યું હતું ને એટલે એના ગુણગાન ગવાય છે. પદ્માવતી ફિલ્મ તમે જોયું, વાત યાદી થઈ છે એટલે વચમાં યાદી કરાવી દઉં. ઈ અલાઉદ્દીન ખિલજી જ્યારે ગુજરાતમાં આવતો હતો ત્યારે, આ ટૂંકમાં આખી વાત તો બહુ લાંબી છે, પણ અલાઉદ્દીન ખિલજીને બાપુ રોકવા માટે જાલોરના કિલ્લામાંથી કાનડદે નામનો એક રાજપૂત નીકળ્યો હતો અને અલાઉદ્દીન ખિલજીની આખી 1.25 લાખની ફોજને ઈ 21,000 રાજપૂતોને 12,000 ઇતિહાસ જોજો, હું તો ગપા નથી મારતો, 12,000 સૈનિકો લઈ અને આખી શાહી ફોજને ગુજરાતની બોર્ડરેથી જાલોરમાંથી ખસેડી દીધી અને પાછું દિલ્હી જવું પડ્યું હતું. ઈ દિલ્હી જવું પડ્યું પછી આખી ટૂંકમાં વાત કરું કે એનો દીકરો વિરમદેવ, અને વિરમદેવને દિલ્હી બોલાવવામાં આવ્યા. અલાઉદ્દીન ખિલજીને એમ કે આના જોડે મિત્રતા કરી લઉં. અલાઉદ્દીન ખિલજીએ દિલ્હી બોલાવ્યા વિરમદેવને. વિરમદેવ દિલ્હી ગયા અને દિલ્હી જાતા હતા અને અલાઉદ્દીન ખિલજીની દીકરી જોઈ ગઈ એને, ફિરોજા જોઈ ગઈ, દેખી ગઈ. એટલે ફિરોજાએ આમ મેળીએથી કાટ કરતા પગથિયા ચડતા જોયો રાજપૂતને અને એને એમ લાગ્યું, ઓહો કામદેવનો અવતાર જોઈ લો. આવો પુરુષ મેં કોઈ દી સ્વપ્ને જોયો નથી. હો, આવો પુરુષ જોયો નથી. હરી કાઢી ઝરૂખામાંથી નીચે આવી અને કચેરી વચ્ચે આવીને પોતાના બાપને કાનમાં આવીને કહી ગઈ કે આવનાર પુરુષ ગમે તે હોય હું નથી ઓળખતી, પણ ઈ પુરુષને હું મનથી વરી ચૂકી છું. હવે એની પાછળ દગો ન કરતા હો, એને હું મનથી વરી ચૂકી છું. હો, ઇતિહાસ લાંબો છે એટલે મારે ટૂંકમાં જે મુદ્દો છે એ કેવો છે, હું ક્યાંથી આવું છું. એટલે આને વિચાર કર્યો, ફિરોજાજુ મનથી વરી ચૂક્યો હોય એટલે સૈનિકોને બોલાવીને કીધું હવે આનું શું કરશું? તો કે બાપુ આ તો બહુ સારી વાત છે, આવનારને જમાઈ બનાવી લો એટલે એનો બાપ આપણો મિત્ર થઈ જાય, પછી તો આપણે ગુજરાતમાં જવાનો દરવાજો ખુલ્લો થઈ જાય. પછી ગુજરાતમાં જવાનો દરવાજો ખુલ્લો થઈ જાય તો આ કરી લેવાય. અને રાજપૂત કચેરીમાં આવ્યો ને એટલે એને પૂછ્યું કે અમે શ્રીફળ અને ચુંદડી અને તમારી હિન્દુ રીતિ પ્રમાણે, આ ઇતિહાસ હું કોઈ ઘરનું નથી બોલતો, તમારા હિન્દુ રીતિ પ્રમાણે મારી દીકરી તમારી હારે શાદી કરવા માંગે છે, લગ્ન કરવા માંગે છે. અને તેથી આ ધરતીનો રાજપૂત એટલો બોલ્યો હતો, એ તો મારે મારા બાપને પૂછવું પડે. હોય એમ ન થાય, મારા બાપને પૂછવું પડે. આ મારી વાત નથી, મારા ઘરને પૂછવું પડે પછી આ થઈ શકે. કાઈ વાંધો નહીં, માણસોને મોકલ્યા, શ્રીફળ ચૂંદડી લઈ અને જાલોર જાઓ. કાનડદેને મળ્યા અને કાનડદેને મળી અને કીધું કે અમે શ્રીફળ અને ચૂંદડી દિલ્હીના લઈને આવ્યા છો, દિલ્હીના લઈને આવ્યા છે. અને તેથી એમ કીધું તું કે મારા દીકરાને પૂછવું પડે. આમ એકબીજા ઉપર છોડીએ ને તો જ ઘરની આબરૂ હચવાય. બાપુ મારો બાપો હું સમજે તો હું કહું એમ થાય. ગઈ ભેં પાણીમાં, કાં તો ભેં ગારામાં, કાં તો ભેં પાણીમાં, ગઈ ગારામાં. આ એમ કીધું કે મારા દીકરાને પૂછ્યા હોય તો એની પસંદગી ઉપર જાય. એ રાજપૂત છે, 18 વર્ષનો ફૂટડો યુવાન છે. અને જૈન તે દિવસે રાજપૂતને કીધું તમારા બાપુ એમ કે છે કે તો તમે વિરમદેવને પૂછો. તેથી વિરમદેવ એટલું બોલ્યો તો મામા લાજે ભાટિયા અને કુળ લાજે ચૌહાણ, હું ચૌહાણ વંશનો રાજપૂત છું. હો, મામા લાજે ભાટિયા અને કુળ લાજે ચૌહાણ. જો હું કદાચ આવું કામ કરું ને તો મારું મોસાળ લાજે ભાટી મારું મોસાળ છે. મામા લાજે ભાટિયા અને કુળ લાજે ચૌહાણ, હું ચૌહાણ કુળનો છું. હું જો પરણો તુરકણી તો આથમણો ઉગે ભાણ. મારાથી આ નો થઈ શકે. હો, મારાથી આ નો થઈ શકે. આવું જેથી યાદ રાખશો ને કે હલકું કામ થતું હોય ને એ તો મારાથી ન થાય. મારો દાદો કોણ હતો 5માં પૂછાતો હતો.
આ બધું પરંપરામાં હતું, આપણા પહેરવેશમાં હતું, આપણી ખાણપીણમાં હતું. એ બાજરાના રોટલા હતા, એ ઘઉંની રોટલી હતી, અને આ બધું બ્રેડમાં ફ્રેડમાં ગયું, ઢોસામાં ઠોસા ખાતું ખાતું હો. હા, આપણાને હવે ઢોસા ગમવા માંડ્યા છે. ઢોસા આપણાને ગમવા માંડ્યા છે, એટલે આ ગયું. આપણા ખોરાક એવા થઈ ગયા. બાકી બાજરાનો અને આ અંગ્રેજીએ માલધારીઓ લાવ્યા. તમે બેઠા એટલે ફરી પાછી યાદ ચોખવટ કરો. અંગ્રેજો અંગ્રેજી નથી મૂકી ગયા મહારાજ, અંગ્રેજી માલધારી લાવ્યા. તમે કહેજો હાવ ગઠવી, હવે તો તમે છોડી મેલ્યા. ના, હકીકત છે, તમને પુરાવો આપું પછી જ માનશો ને. તમે વગડામાં ગાયો, ભેહો, બકરો, ગાડરો આ ચરાવવા માટે જાઓ, કોઈ ટિફિન લઈને આવે વાહે? ઓફિસના ટિફિન હોય કે માલધારીના ટિફિન ન હોય ને, કે ટિફિન લઈને આવવા વાળા ના હાથે પગ ફરી જાય. હા, કારણ કે ઓલો હવારના ઉગમણો નીકળ્યો, હાથમાં આથમણી કોઈથી આવતો, બોલો હું ટિફિન વાળાનો ભેટો થાય. આખી સીમ ફેટાવી હોય અને તોય નતા થાકતા. આજે આપણે અહીંથી 2 કિલોમીટર હાલીએ તો ઓહો બહુ હાલ્યો, બહુ થઈ. હા, એટલે શું કરતા, ટિફિન ન લઈ જાય, પોતાના પોચિયામાં 1.5 રોટલો આમ પોચિયામાં બાંધીને લઈ જાય. પારીઓ હોય એમાં બપોરનો સમય થાય, બરોબર 11 કે 12 ની માથે કાંટો આવે, અને ઈ ટાઈમે પોતાની ભગર બહેને, બુટડી બકરીને, ગવરી ગાયને દોઈ, જે હોય એનો માલ ઢોર એને પારિયામાં દોઈ, અને પારીઓ મોઢે માંડી ઘોંટડે દૂધના ઘોંટડા ભરતો જતો હોય, અને બાજરાનો રોટલો આરોગતો જાય. સાહેબ, ઈ 1/2 કલાક પોણો કલાક સુધીનો બધો પ્રોગ્રામ હાલે. હા, એ તો ઢોસા 5 મિનિટમાં પતે, કાંઈ આ કાંઈ 5 મિનિટમાં થોડું પતે. અને હાલે, અને એ પ્રોગ્રામ હાલ્યા પછી આમ લીમડા માથે, કારણ કે જમવા બેઠો એટલે તો બધો માલ ઢોરતો વગડામાં ફરતો હોય, પછી લીમડા માથે, ઢૂલા માથે, ઝાડા માથે, આંબલી માથે, પીપળી માથે, જે હોય એના માથે સડી જોયો. અપો માલ તો વન થઈ ગયો, એક થઈ ગયો. વન એટલે એક. તમે બોલતા કે નહીં વન? બોલો હા સુખની. આ અંગ્રેજી તો પછી આવ્યા, દાદા બોલતા હતા માલ વન થઈ ગયો. વન એટલે એક. અલા તમારો માલ ઢોર અંગ્રેજી સમજતો, એ સમજતો બાપુ, કે કઈ સમજતા, એ અંગ્રેજી સમજતા. બોલો તમે, કારણ કે હવારના માલ ઢોર ને તમે ખેતરે લઈ જાઓ ને એટલે શબ્દો તમારા જુદા હોય, ડચકારા જુદા હોય, ભલકારા જુદા હોય, આકલા જુદા હોય. પણ હાથ ના ટાણે તમે માલ ઘરે લઈને આવતા હોય ને એટલે તમારા શબ્દો જોજો. હાઉસ 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 એટલે ઘર, હાઉસ એટલે ઘર. એ માલ ઢોરે સમજતો કે હવે અમારો માલિક એમ કે છે કે હવે ઘરે. આ બધું આમાં જે હતું, આ કોઈ કાંઈ બાપો ભાઈએ મૂકી નથી ગયા. અહીં લેવા આવ્યા હતા એ હું મૂકી જાય, એ અહીંથી લઈ ગયા. આ ઇતિહાસો વાંચજો ઓનલાઈન. હવે તમે કયો કોઈ ગામમાં છે અહીંથી તમને એમ કે તમે જઈને, હમણાં એક ગામ છે રણમાં, અહીંયા જઈને દુકાન માંડો, અહીંયા જઈને હાટડી માંડો, અહીંયા જઈને વેપાર કરો, તમે જાઓ? એથી રાધનપુરમાં ન જાય. કેમ? અહીંયા પબ્લિક છે, અહીંયા કઈક છે, અહીંયા કોક પાસે પૈસો છે, અહીંયા તો શું હોય, લૂંટી જાય આમાં. તો અહીં આવ્યા, ઈ કઈક દેવા આવ્યા હોય, ઈ અહીં ધંધો કરવા જ આવ્યા હતા. વલંદાઓ, ફિરંગીઓ, ડચ લોકો, એ બધાને ખબર હતી કે હિન્દુસ્તાનમાં કઈક છે, એટલે બધા વળી વળીને અહીંયા આવતા હતા. આજના 2 ચોપડી ભણેલા પાછા સુધરેલા એમ કે હિન્દુસ્તાનમાં એકચ્યુઅલી કાંઈ નથી, તો મરીને કોડા તને અહીં કોણે જીવાડ્યો? આ ઈ દેશ હતો, અહીંયા પરંપરાઓ હતી, અહીંયા પહેરવેશ હતો, અહીંયા ખાણપીણી હતી. એટલે ઓલા પહેરવેશ ઉપરથી ઓળખી ગયા કે કઢવી લાગો તો હોવે ક્યાં જાઉં, કે હા મેં કહું હું ઉધર કઢાવતી. એમ આપણા ગામના નામે જો ઉંદર કઢા. હા, બધા નામ કોણ છે અંગ્રેજોએ નામ પાડેલું. કોણ છે નામ સાચું શું છે ખબર? શેરગંજ. આ કોણ છેલા કેદી થયું? 1948 1856 થી 1948 કોશિશ ચાલતી ત્યારે તે દીધ્યો. એક અંગ્રેજ ભૂલો પડેલો ને એમાં અહીંયા નીકળેલો રસ્તે, ત્યારે તો આ રોડ નહીં, રસ્તે નીકળેલો, અને એમાં એક માલધારી કૂવો ખોદતો હતો ઢેકવા માટે. ઈ માંડ બપોરાનો જામેલો
પરસીવે રેબ છે, પોચ્યો પાણીમાં ગારો નીકળેલો પલળી ગયેલો અને મંડ્યો તો આમ હેહવો લઈને ત્રિકમ લઈને. એમાં ઓલો અંગ્રેજ કે એ ઓય, હવે આને ગુજરાતી તો આવડે નહીં, ઓલા અંગ્રેજી ના આવડે. એટલે ઓલે આવે કીધું આ ગામ કયું છે, હું ભૂલો પડ્યો, મારે ફલાણે ગામ જાવ. એને અંગ્રેજીમાં પૂછ્યું, એ અંગ્રેજીમાં બોલતો હતો એમ. એટલે આને ચારનો બોલ બોલ કરતો હતો. કોણ છે? ઓલા ને એમ કે ગામનું નામ કોણ છે? કે નામ પડી ગયું કોણ છે? એને પછી રાધનપુર આવીને કીધું કોણ છે લાથી આવો છો? એ આપણા ગામે આવા ગામના આપણા નામે એવા રૂડા હતા. હવે બધા નામ એવા આવ્યા. તમે જુઓ તો ખરી આમ નામ કેવા. ઓહો, લખાભાઈ, લાખાભાઈ, લાખોમાં એવું. મેઘાભાઈ, નામ તો જુઓ તમે. રાજાભાઈ, ભલે રાજા હોય કે ના હોય, બાકી રાજાભાઈ. હા, આ બધા નામ. અને એમાં ઠાકોર સમાજ ને તો આખી એકડી આલી ભાઈ બે આખી એકડી આલી. બોલો ઠાકોર સમાજ તમારે જોવું જોવાનું, એમાં આખી એકડી છે ઠાકોર સમાજ બેઠા. એમાં જુઓ એકલજી હોય, બીજલજી હોય, ત્રિકમજી હોય, ચોથોજી હોય લોટિયામ છે, પાંચોજી હોય ચલવાડામ છે, એકમજી હોય, બ્રિજલજી હોય, તીજલજી હોય, ત્રિકમજી હોય, ચોથોજી હોય, પાંચોજી હોય, છઠ્ઠોજી હોય માંડવીમ છે, સત્તોજી હોય, અઠ્ઠોજી હોય, નવોજી હોય અને દહોજી તો હોય હોય ને હોય. આખી એકડી બોલો. આવા આપણા નામ હતા. હવે તો નામ આવ્યા નવા બકો. અને બકો તો કોને ઊંધું જ કહું ન પડતી. બોલો હવે તો ઘરે વાપરવા માંડ્યા ના વાપરવાના શબ્દો. એકચ્યુઅલી બકા તું ક્યાં જાય છે? ત્યાં તો બકો પાડી પાડી થઈ જાય. બકા તારા વગર ખાવા નથી ભાવતી. ત્યાં તો બકાને એમ તો લાલ પીળો થવા માંડે. બકા મને તું ઘઉંમાં દેખાય, રોટલા કરો તો રોટલામાં દેખાય. બકા હું સા વગાડું તો સા વગારમાં દેખાય. બકા હું ચોખા વેણું તો મને તો ચોખામાં ખીચડીમાં દેખાય. ઓલો કે હું તો માણસ છું ધાનનું તનેરું. અને આપણાને કોક અજાણ્યા નંબર ઉપરથી આમ ફોટો હારો દેખાય, મેસેજ આવે હાય બકા. ને આપણે તો તરત સોટી પડીએ પાછા. આ બધી હાથી હાથી વાતો જો, આમાં જરાય જૂઠ નથી. પણ ઈ ન જોવે કે આપણો નંબર 59. આ જોઈ લેવો. કોણે ડબલા લઈને જતા એને તો ખાસ જોવું. બાપુ અમુક વખત તો જોયા પ્રોગ્રામ પતાવી જતા હોય ને 2:30 વાગે 3 વાગે આમ નીકળે ને તો ગોદડામાંથી આમ કોણે જોઈ ગયો 2:30 વાગે. એટલે મારો કહેવાનો સુંદી છે કે આપણે ત્યાં આવા રૂડા નામો હતા. કેવા ક્યાંક ક્યાંક એવું હતું. અમુક નું નામ શોભનાબેન હોય ને ગોળામ લીલ વળી ગયો. બોલો નામ શોભનાબેન હોય. નામ નું યાદ આવી બાપુ, નામ નું કહી દઉં. એક જણા નામ હતો ઠન પાળ. એવા લગન થઈ ગયા. એની પત્ની કે લગન થયા, તમે રૂપાળા છો, તમારી પાસે પૈસા ઘણા છે, ગાડી છે, બંગલો છે, બધું છે, પણ નામ બદલો. તો કે નહીં બદલે. આ નામથી જ છે બધું. કે પણ મને બધા ચીડવે. તો કે ચીડવે તો હું શું કરું? મારું નામ જે છે એ છે. તો કે હું જતી રહી. તો કે જા આપણો રસ્તો. ઓલી નીકળી બારે નીકળી ને એટલે એક લાકડા ને ધારાવાળી સામે મળી. એટલે એને એમ થયું કે લાવ પૂછી તો લો આ નામ શું છે, લાકડા આવે છે. કે બેન તમારું નામ શું? તો કે મારું નામ લક્ષ્મી. લક્ષ્મી લાકડા આવે છે? લક્ષ્મી લાકડા આવે છે કે કાંઈ વાંધો નહીં, તો હોય કોક કદાચ કિસ્મત ના ભાગેલા. વળી થોડીક આગળ નીકળી એક જણો બેઠો બેઠો પીડાતો હતો, હાલી એકતો નતો, પગ દુખતા હતા, આમાં પગ ઘતો હતો. એને એમ થયું લાવ્યો આને પૂછ્યું, હે તમારું નામ શું? છે કે મારું નામ રથપાળ. તેમાં ટાંટિયા કહો. એમાં એક ભિખારી આમ મળ્યો, તમારું નામ લાવ્યું કે આને હવે પૂછી લઉં કે તમારું નામ? તો કે મારું નામ જગપાળ.
આખા જગનો પાલનહાર ને ભીખ માંગે. ઓલીએ વિચાર કર્યો કે લક્ષ્મી વેસે લાકડા, જગપાળ માંગે ભીખ. લક્ષ્મી વેસે લાકડા, જગપાળ માંગે ભીખ. બોલો રથપાળ કહે ટાંટિયા, એથી તો મારો ઠન ઠન પાલ નહીં ઠીક. હા, ઓલે પાછી આવતી રહી. બોલો બોલો કે કાઈ નહીં જાઓ. એટલે આપણે ત્યાં આ બધી હતી. એટલે ઓલો પહેરવેશ ઉપરથી ઓળખી ગયો. ગઢવી ક્યાં જાવ? કે ઉંદર કટાળ. બેહી જાવ ઘોડીની માથે. દયા ખાઓ. ઘોડીની તો મારી નથી ખાવી, ઘોડીની દયા ખાઓ. કે નહીં બેહી જાઓ. બાપુ કે ના પડે. ગઢવી બેહી ગયા. પછી તો ઘોડું બહોરું વળ્યું. બોલો તો કબડી નો પાટો દોરાતો તો પછી તો ખારા પાટ નો પાટો દોરાતો. એમાં બાપુ એ વાત પડે. ગઢવી ઓળખો ને છે ને આપણી ઘોડીને. નહીં બાપુ ચિતક ખરો ને ચિતક? હા, એના વંશની. કે હશે બાપુ? હશે નહીં છે. કે બાપુ છે કે ચેતક ખોટે કી જતો? ચેતક તો બાપુ નદી નાળા ટેકરા ખાડા ડુંગરા હું ઠીક ગયો. આ ઠીક એક નહીં. એ બાપુ તમારી ગાય નહીં. આપણી ઘોડી કુવો ઠીક છે. એ બાપુ રહેવા દો. નહીં પકડો ચાલો બજ ભરો. કટીએ બજ ભરી. બાપુએ લગામ હતાણ કરી. હવે આ ઘોડી માથે તેમ કહેવાય કે નહીં બાગા કસમ. આના માટે કહેવાય નહીં. ઉપડ્યો પદડું પદડું પદડું. આમ લગામ હતાણ કરી. ઠેકડું માર્યો, જંપતો માર્યો, પણ ગોળી જાતા જાતા બે આગળ સૂકી ગઈ. કોડી કુવામાં, ગઢવી કુવામાં. બાપુએ પડતા પડતા લોટકો વરણ કરે ને થોડું મજબૂત વરણ. એટલે વેલા બેલા હતા કાકા પકડી જાય. નીચે જો ગઢવીએ પગ પકડી. ત્રણ કલાક ટીંગાણા. કે ગઢવી? હા. કે આ તો કંટાળો આવે છે. કે બાપુ આ થોડી 5 સ્ટાર હોટલ છે, મજા આવે. અહીં તો કંટાળો જ આવે. કેમ નહીં? તો કાંક થાવાઈ ગયો. કે પણ આય બાપુ થાવા દો ને, હાથ મિલ દઈશ. ગઢવી જાવ. એ બાપુ હાથ ના મિલે થાવા દો, હું થાવા દઉં. તો થાવા દો. અને ગઢવીએ ઉપાડ્યો. मर्द शीश पर नवे मर्द बोली पहचाने, मर्द खिलावे खाज मर्द चिंता नहीं माने, मर्द ले ही वर ले ही मर्द को मर्द ही बचावे. ત્યાં તો બાપુ કે વાહ કવિરા. તોય કોક કે ગઢવી હોય દરબાર મરવી નાખ્યા. આમાં કોણે કોને મરી ગયા? કોઈ કોઈને મરવતું નથી સાહેબ. આ તો ઠીક અમારે ભેગો એક વખત નાઈ હલવાનો. પૂરી બાપુ નાઈ હલવાનો. પૂરી બાપુ તમે કઈ હવે એમ નથી. ગરિયા પરિયા ભારતિયા વના એરણિયા ચારણ ચેલા હાલિયા બાપુ નમો નારણિયા. હા સાહેબ, આંબરડીના પાદરમાં જે દિવસે 11 ભાઈબંધો લડતા હતા ને, તેથી કેશવગર નામનો એક બાવો અતીત, તેથી 10 નામી અતીત તેના ભેગો લડ્યો હતો. આંબરડીના પાદરમાં કેશવગર બાવો એની હારે લડ્યો હતો. તેથી આંબરડીના પાદરમાં વિહળરાબો છે, પોતાના ભાઈ છે, એનો એક પગ કપાઈ ગયો તો લક્ષ્મણનો. ઈ લક્ષ્મણ છે ઈ પોતાનો હાથ કપાઈ ગયો. કારણ કે એમણે ઈ કથા વાંચજો આખી. સોગંદ લીધા હતા. એમાં માલધારી હતો. એમણે સોગંદ લીધા હતા કે આપણે હિન્દુસ્તાનમાં નહીં, આખા ભારતમાં નહીં, આખી દુનિયામાં ન બન્યું હોય એ રીતે મારે ભાઈબંધોને મરવું છે. કે કઈ રીતે? કે બાદશાહની સામે. અને બાદશાહ એટલે મોહમ્મદ શાહ બેગડો, અમદાવાદનો મોહમ્મદ શાહ બેગડો. જ્યારે આંબરડીમાં આવ્યો ને, સલામ નો કરી
ગઢવી સલામ કેમ નથી કરતા? તો કે સલામ કરવાના બે ઠેકાણા છે. એક જગદંબા, એક જોગીલ બ્રહ્માંડનો નાથ, બાકી બીજા કોઈને સલામ ન થાય હો, બીજા કોઈને સલામ ન થાય. તો કે ગઢવી ચારણ આ તો સલામ કરો કે મારી સામે યુદ્ધ લ્યો, યુદ્ધ લેવાની મારી તૈયારી છે. પણ એક શરત કે શું? અમે 12 જ ભાઈબંધો, તારી આખી ફોજ લઈને આવજે, પણ આડ હથિયારે લડશું. ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસ ધારામાં વાંચજો કે આડ હથિયારે લડવાનું, બંદૂક દારૂ ગોળા નહીં. અને તેથી બાદશાહ શરતે બંધાણો કે નહીં, આડ હથિયારે લડશું. અને આડ હથિયારે 12 ભાઈબંધો લડતા હતા ને, ત્યારે એક એક જણો 12 ને પાડતો તો સાહેબ, અડધી સાહેબ ફોજને ખાલી કરી નાખી હતી તે દિવસે. 12 ભાઈબંધો લક્ષ્મણે કીધું ભાઈ જીવતા હતા ત્યાં સુધી ઘણી વાતો નીકળી છે. જ્યારે જામખંભાળિયાની બાજુનું ગામ બીજલ પરના બાપુ દશનામી હતી. ભભૂતગર નામ હતું. ડંકા વાગે અને વ્યાજનો ધંધો બધા રૂપિયા કરે ને આ રૂપિયા દઈ જાજો, હવે બન્યું એવું ટૂંકમાં ગયા એક ગામમાં ગયા. મહિનો થઈ ગયો છે, રૂપિયા આપી જાજો. ઘરે માણસો વ્યાજના રૂપિયા દઈ ઘરે, પણ એક ઘરેના માણસો ગયા પાછા આપો, પૈસા નહીં આવે. કેમ નહીં આવે? તો લાગે તો ઘડીકમાં લાગે એની વાત. શું ઘટના ઘટી છે? વ્યાજના પૈસા દઈ જાય. જે ઘરે ગયા ને, અમે જે ઘરે ગયા ને, ઈ બાઈને હાલતા હતા. આઠે અવાજના પડકાર અવાજના ઈ બાઈને પૈસા દેવાના. ઘર બદલી ગયો છે, સાહેબ આવી જેની રાડ અને તેથી બબૂત ઘરે આવી વ્યાજના જેટલા ચોપડા હતા, જેટલા બધા ચોપડા બહાર કાઢ્યા. બધા વ્યાજના ચોપડા બાળી નાખ્યા. જે કપડા પહેરેલા
આવો હતી તો ઘણી બધી છે. વાતો તો ઘણી બધી છે. યાદી કરવા જાઓ ને તો ઇતિહાસમાં જાઓ ને તો ઇતિહાસોના પણ નાઈ હલવાનો. ગઢવી અને અને તમે કહેજો મારું ગયા વર્ષમાં લોકડાઉન ચાલુ હતું, ત્રણ પ્રોગ્રામ લોકડાઉન એક જ વ્યક્તિઓ મળી ગયો રાણો અને એનો ગૌશાળા માટે હતું. એટલે પછી અમે એટલે મોજ આવે લોકડાઉન દુશ્મનોને મારી અને પછી કર્યો તો સાહેબ વાળંદનો દીકરો હતો. આ ઇતિહાસો જોજો દરેક જ્ઞાતિના ઇતિહાસો કોઈ એમ કે તમારા દરેક જ્ઞાતિ અરે પટેલ આ નાતો દ્વારિકા ગયો તો માણહોની ભીડ જામીને છેલ્લો બેઠો તો ને પણ જ્યાં આકલ નાખી પેલો થઈ ગયો તો છેલ્લો બેઠો તો પણ બધા આમ મહેરબાન તમે તો મારી પાસે રૂપિયા તો નથી કોઈ ગ્રાસ માણસ નથી, કોઈ કામ નથી, કોઈ કામ તો ઘરધણી માણસ છું. તમારો ને તો હું હોટેલનો દીકરો છું, બનાસકાંઠામાં બાબરની બાજુમાં બરાબરની બાજુમાં છું, બરાબરી ગામનો છું, મારું નામ છે દ્વારકાશીષના સાનિધ્યમાં મારી પાસે ગાડી મોકલજો, ગાડી યાર ગવાર હોનાની મેકો કાઠિયાવાડના ઘોડા લઈને આવ્યા હતા. એને એમ કે અમારા ઘુઘરમાળ લઈ જાય છે. તેથી ચાંદીની ઘુઘરમાળ હારું કાઠિયાવાડ ખાતા હતા, અને તેથી પટારા એ હોનાની પાટ કાઢી હોનાની લવારની પડે હું તો હિન્દુસ્તાનમાં એવો દાખલો છે, નાથો પોતો લઈ ગયો અમારની પડે ઘડાયેલું હોય ને તો એક જ નાથો બોલો તો એક જ નાથો હોના બે અને ખીલનું મેખું પોતે પછી ઘોડાને બાંધ્યા આ હવે કોઈ તમારી ઘરમાળી લેશી ને પેલા હોનાની મેખો લઈ જાય છે, મારી મેખો જાય છે, મારી મેખો જાય છે, મારી તમારી ઘરમાળી એ સાહેબ દરેક સમાજનો ઇતિહાસ સમાજનો આ સમય જોઈએ એ બહુ માટેનો સમય પણ નાઈ હલવાનો
ગઢવી ગઢવી આપણે અત્યારે દિવાળી તો ભડાકા હતા હા હા તું કોઈના પાસે બે કોઈના પાસે